ભાઈ બહેનના પ્રેમના પવિત્ર બંધનના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર તારીખ 19 ઓગસ્ટે છે અને રક્ષાબંધનના દિવસે સોમવાર, શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધન એમ દુર્લભ સંયોગ બની રહ્યો છે અને આ સંયોગ 90 વર્ષ પછી બની રહ્યો છે. બહેનો આ શુભ સંયોગ વચ્ચે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરશે. તો આવો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધન પર કયા શુભ યોગ છે અને રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત કયું છે. પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ ગુરુજી આ જે વિશેષ પર્વ 19 ઓગસ્ટ અને સોમવારના દિવસે આવી રહેલું છે, રક્ષાબંધનનું પર્વ છે. તે દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ છે. એ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, રવિ યોગ પણ આવે છે અને શોભન યોગ. એમ આ શ્રવણ નક્ષત્ર સહિત 4 યોગ બની રહેલા છે. શ્રવણ નક્ષત્ર એ ચંદ્રનું નક્ષત્ર છે. રક્ષાબંધન અને સોમવાર ચંદ્રનું નક્ષત્ર એટલે ચંદ્ર શિવજીનો પ્રિય છે. તે દિવસે સોમવાર શ્રાવણનો હોવાથી પવિત્ર દિવસ અને તે દિવસે શિવજીનું વિશેષ પૂજા કરવાની. એ ઉપરાંત રક્ષાબંધનનું પર્વ એટલે બહેનો પોતાના ભાઈના રક્ષણ માટે જે રક્ષાબંધન કરે છે તે બંને આ દિવસે આવે છે. આ દિવસે એક બે નહીં પરંતુ 4 શુભ યોગ એક સાથે સર્જાઈ રહ્યા છે. આવા સંજોગો ઘણા વર્ષો પછી આવતા હોય છે, જેથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરનાર અને સૌભાગ્ય વધારનાર એવો આ યોગ 19 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધનના દિવસ આવી રહ્યો છે. જોકે આ દિવસે ભદ્રા યોગ પણ છે, જેથી સવારે રક્ષાસૂત્ર બાંધી શકાશે નહીં, પરંતુ બપોરે 1:30 વાગ્યા પછી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે. શિવજીનો તે દિવસે શ્રવણ નક્ષત્રની વનસ્પતિ અર્ક એટલે આકડો છે અને એનાથી પૂજન થઈ શકે. ઉપરાંત જે નિયમિત રીતે આપણે શિવજીને કાળા તલ, દૂધ વગેરેથી અભિષેક કરીએ છીએ, રુદ્રાભિષેક કરીએ છીએ, શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરીએ છીએ, અથવા શિવજીનું માનસ પૂજન કરવાની હોય તો તે પણ આ દિવસે કરવાથી બહેનોને વિશેષ સૌભાગ્યનો લાભ મળે. ઉપરાંત જે રક્ષાબંધનનું પર્વ છે એ ભાઈઓનો આશીર્વાદ મળે અને ભાઈઓનું રક્ષણ થાય, એના માટે પણ બહેનો તે દિવસે આ રક્ષાનું પૂજન કરી અને જેવી રીતે બલિરાજાનું રક્ષણ થયેલું, જેવી રીતે અભિમન્યુની રક્ષા માટે કુંતાજીએ બાંધેલી, તો એ રાખડી પૂર્ણિમા આપણે જે કહેવાય તે પણ આ યોગ બંને સંજોગ આજના વિશેષ દિવસે 19 ઓગસ્ટના દિવસે આવી રહેલા છે. જ્યોતિષાચાર્યના મતે આ વિશેષ પર્વને દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ છે અને તેની સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ અને શોભન યોગ પણ રચાઈ રહ્યા છે. શ્રવણ નક્ષત્ર એ ચંદ્રના નક્ષત્ર છે અને ચંદ્ર શિવજીના અતિ પ્રિય છે. તો તે દિવસે સોમવાર અને શ્રાવણ મહિનો હોવાથી પવિત્ર દિવસ છે અને શિવજીની વિશેષ પૂજા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકશે. શિવજીને અતિ પ્રિય વનસ્પતિ એટલે કે આંકડો ચડાવવાથી પૂજા કરવી શુભ રહેશે. આ ઉપરાંત કાળા તલ, દૂધ વગેરેથી અભિષેક, રુદ્રાભિષેક, શિવ મહિમ્ન સ્ત્રોત, માનસ પૂજા કરવાથી બહેનોને વિશેષ સૌભાગ્યનો લાભ મળશે અને આ દિવસે બહેનો ભાઈની રક્ષા માટે પણ પ્રાર્થના કરી શકશે, જેનો પણ લાભ ચોક્કસથી મળશે. બહેનોએ અને ધર્મપ્રિય જનતાએ એનો વિશેષ લાભ ઉઠાવવો જોઈએ. આવા સંજોગો ઘણા વર્ષો પછી આવતા હોય છે, એટલે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરનાર અને સૌભાગ્ય વધારનાર એવો આ યોગ 19 ઓગસ્ટને સોમવારના દિવસે આવી રહેલો છે. બપોર સુધી ભદ્રા એટલે કે વૃશ્ચિકરણ હોવાથી રક્ષાબંધન થઈ શકશે નહીં, પરંતુ 1:30 વાગ્યા પછીનો સમય રક્ષાબંધન માટે યોગ્ય ગણાશે. જો કે શિવજીની પૂજા બપોર સુધી અને રાત્રે પણ કરી શકાશે. મંગળવારના સૂર્યોદય સુધી શિવજીની પૂજા કરી શકાશે. શ્રવણ નક્ષત્ર તે દિવસે સોમવારે સવારમાં છે, ત્યાર પછી ધનિષ્ઠ આવે છે, જે પણ મંગળનું નક્ષત્ર છે. એટલે મંગળ એ કાર્તિકેય સ્વામી શિવજીના પુત્ર જે સુબ્રમણ્યમ કહેવાય એનું નક્ષત્ર છે. એટલે યોગના સમય એ રીતે છે, બપોર સુધી ભદ્રા એટલે કે વિષ્ટિકરણ હોવાથી રક્ષાબંધન કરી ન શકાય. ત્યાર પછી રક્ષાબંધનના યોગ આવે છે. બપોરના લગભગ 1:30 વાગ્યા પછીનો સમય રક્ષાબંધન માટે ઉપયુક્ત યોગ્ય ગણાય છે. સામાન્ય રીતે ભદ્રા જે દિવસે હોય, જે સમયમાં દરેક પૂર્ણમાસી પૂનમની તિથિએ ભદ્રા હોય જ છે કરણ, તો એ પૂરું થાય ત્યાર પછી જ આપણે રક્ષાબંધન કરવાના આપણે ત્યાં
શાસ્ત્રોમાં આદેશ છે. તો એ પ્રમાણે આપણે રક્ષાબંધન બપોર પછી કરવાનું છે. શિવજીની પૂજા બપોર સુધીમાં પણ કરી શકાય અને રાત્રે પણ કરી શકાય. બંને દિવસે તિથિ પૂર્ણમાસી તિથિ હોવાથી વિશેષ પૂજા સોમવારની મંગળવારના સૂર્યોદય સુધી કરી શકાય. એટલે રાત્રિ પૂજન પણ શિવજીનું વિશેષ જે કરવું હોય તો આ 19 તારીખે કરી શકાશે. સવારની પૂજા થઈ શકે, રાત્રે જે પ્રહર પૂજા થાય તે પણ આ દિવસે કરી શકાશે.